ગુડ ઇવનિંગ ઓલ. સ્વાગત છે આજે આપ સૌનું. અપૂર્વ મુનિ સ્વામી અને વિશ્વબંધુ સ્વામીને ખૂબ ખૂબ આભાર કે આપણા આમંત્રણ ઉપર લોકો અહીંયા આવ્યા, એટલે થેન્ક યુ વેરી મચ સ્વામી. આપણી સંસ્કૃતિમાં છે ને વડીલોનું બહુ મહત્ત્વ રહેલું છે કે વડીલો છે ને આપણા માટે પથ પ્રદર્શક તરીકે હોય, આપણને ગાઈડ કરતા હોય. તો વડીલ છે એ એક પરિવારને ગાઈડ કરતા હોય, એક ફેમિલીને, એક કુટુંબને ગાઈડ કરતા હોય. પણ આપણા જ સમાજમાં, ભારતીય સંસ્કૃતિમાં આપણી પાસે એવા સંતો પણ છે કે જે સમાજને ગાઈડ કરે છે. તો એવા જ એક સંત આપણી વચ્ચે ઉપસ્થિત છે અહીંયા, અપૂર્વ મુનિ સ્વામી. આમ તો આપણામાંથી ઘણા જ અહીંયા બેઠા હશે, એમને એમના વિશે આઈડિયા હશે જ, પણ તેમ છતાં એમના વિશે થોડાક શબ્દો તમને જણાવવા માંગીશ કે આપણે જેમ આપણી લાઈફને આગળ લઈ જતા હોય તો આપણા ફેઝિસ હોય લાઈફના, કે આપણે ભણવાનું સ્ટાર્ટ કરીએ, પછી આપણે આપણું કેરિયર આગળ લઈ જઈએ, એવી રીતે આપણી લાઈફ પ્રોસેસ થતી હોય આગળ. સિમિલરલી સ્વામીજીએ અરાઉન્ડ 1998ની અંદર એમણે દીક્ષા ધારણ કરેલી હતી. હવે જેમ આપણે કોલેજના 5 વર્ષને એવું ભણવું પડે, એવી રીતે અહીંયા એકચ્યુઅલી 9 વર્ષનું ભણતર કરવું પડે છે. એટલે જેમાં સંસ્કૃત લેંગ્વેજ ભણવાની આવે. જેમ આપણે લેંગ્વેજીસ છે તો કમ્પેરેટિવલી સંસ્કૃત ઇઝ બેટ ડિફિકલ્ટ લેંગ્વેજ. તો એવા 9 વર્ષોનું ગહન અધ્યયન, ગહન ભણતર સ્વામીજીએ કરેલું છે. અને સ્વામીજી એક પ્રખર વક્તા તરીકે, આપણે એક સમાજમાં એમનું એક પ્રખર વક્તા તરીકેની છબી છે. સ્વામીજીએ યુરોપ, યુએસએ, યુરોપની અક્રોસ મેની કન્ટ્રીઝ, જર્મની, ફ્રાન્સ, ઘણી જગ્યાએ એમના પ્રવચન આપેલા છે. એમનો જ્ઞાનની વાણી બધાને લાભ આપેલો છે. તો આપણે પણ એવું વિચાર્યું હતું કે આપણે સ્વામીજીને અહીંયા બોલાવીએ, એમના વિચારો જાણીએ અને એમનો લાભ લઈએ. તો એમના જ્ઞાનનો, એમના વિચારોનો લાભ લેવા હું અપૂર્વ મુનિ સ્વામીને કહીશ કે તમે પ્લીઝ પધારો અને તમારો લાભ આપો. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय. ગણેશ ચતુર્થીના પરમ પવિત્ર દિવસે ઇમીપ્રો ટેકનોલોજી છેલ્લા કેટલાક વર્ષોથી સતત વિશ્વને કંઈક સારું અને નવું આપવાનો પ્રયાસ કરી રહી છે. એની સાથે સંકળાયેલા આપ સર્વે, યુ આર ધ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ. એવા આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બધાને જય સ્વામિનારાયણ. છેલ્લા થોડાક સમયથી હાર્દિકભાઈ સાથે કન્વર્ઝેશન થતું હતું કે અમે આવું એક રન કરીએ છીએ અને બહુ સારી અમારી ટીમ છે. લગભગ 90+ લોકો ટેકનોક્રેટ્સ who are the qualified personality. Youth is like electricity. It depends on you. Either you are using for the cooling system, for the heating system. You can use for the construction as well as for the destruction. It depends on you. તમે એને સર્જન માટે વાપરી શકો છો કે વિસર્જન માટે વાપરી શકો છો. યાદ રાખજો, આજે ગણપતિનું ચોથ છે, ગણેશ ચોથ. ગણેશજીનું સર્જન થયું છે ને આફ્ટર ફ્યુ ડેઝ એમનું વિસર્જન પણ થશે. કન્સ્ટ્રક્શન એન્ડ ડિસ્ટ્રક્શન ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. સર્જન અને વિસર્જન સતત ચાલ્યા કરશે, પણ કંઈક નવું શીખી શકાય, કંઈક ઇનોવેશન. યુ આર ફોર ચેન્જ, યુ આર ફોર ઇનોવેશન. માત્સુશિતા ઇલેક્ટ્રિકલ્સ કંપનીનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. એનું બીજું નામ છે નેશનલ પેનાસોનિક. એના જે એમડી છે કોનોસુકે માત્સુશિતા, એનો ઇન્ટરવ્યૂ વાંચતો હતો.
એને પ્રશ્ન પૂછ્યો કે તમારી સફળતાનું રહસ્ય શું છે? વોટ વોઝ ધ રિપ્લાય ફ્રોમ હિમ? એણે બહુ સરસ વાત કરી કે રોજ સવારે હું જાગીને અરીસામાં મારો ચહેરો જોઉં છું. આ વાંચ્યા પછી મને એમ થયું કે અરીસામાં જોવાથી કઈ સક્સેસ મળે? અમે તો સવાર, બપોર, સાંજ ગાડીના મિરરમાં, લિફ્ટમાં પણ, તમારી લિફ્ટમાં દેખાય એવું છે, લિફ્ટમાં પણ, કમ્પ્યુટર સ્ક્રીન પર, મોબાઈલ સ્ક્રીન પર, જ્યાં જ્યાં સ્પેસ મળે ત્યાં આપણી જાતને જોઈ લઈએ છીએ. પણ એને સરસ લખ્યું છે કે નોટ ઓનલી ધ ફેસ બટ ધ ફેલિયર બટ ધ સક્સેસ, આઈ ફોકસ ઓન ધેટ થિંગ્સ. હું વિચાર કરું છું કે ગઈકાલનો મારો બિઝનેસ આવતીકાલે વધારે સારો કેમ બની શકે. આવો જ ઇન્ટરવ્યૂ સચિન તેંડુલકરનો લીધો હતો પ્રભુ ચાવલાએ 2005 ઇન્ડિયા ટુડે મેગેઝિનમાં. સચિનને પ્રશ્ન પૂછ્યો કે આર યુ સેટિસ્ફાઈડ વિથ યોર બેટિંગ્સ? અને સચિન શું બોલ્યા હતા? अच्छा बल्लेबाज कभी भी अपनी बैटिंग से संतुष्ट नहीं होता. पिछले 20 साल से मेरी बैटिंग में इंप्रूवमेंट कर रहा हूं. एट दैट टाइम ही वॉज प्लेइंग 2005. और जीवन के अंत तक बैटिंग में इंप्रूवमेंट करता रहूंगा. तो हमेशा ये माणस આગળ વધી શકે છે જે સતત પોતાની જાતને અપડેટ કરે છે. આપણે ચશ્માની ફ્રેમ, આમાંથી સ્પેક્ટિકલ વાળા ઘણા બધા છે. ચશ્મા પહેલા પહેર્યા એ કેવા હતા અને અત્યારે કેવા પહેરીએ છીએ? ચશ્મામાંથી આપણને દેખાય છે સારું શેના લીધે? ગ્લાસને લીધે કે ફ્રેમને લીધે? ઓબ્વિયસલી ગ્લાસને લીધે ને. તો તમારા ગ્લાસ કોસ્ટલી છે કે ફ્રેમ? વધારે ચૂકવીએ છીએ શેના માટે? અને દુકાનમાં ટાઈમ વધારે શેમાં કાઢીએ છીએ? ફ્રેમ. ગ્લાસ સારા હોય તો તમને સારું દેખાય, ફ્રેમ સારી હોય તો તમે સારા દેખાઓ. ધેર આર ટુ થિંગ્સ. ગ્લાસ સારા હોય તો તમને સારું દેખાય, ફ્રેમ સારી હોય તો તમે સારા દેખાઓ. લાઈફ એવું બનાવો કે તમે પણ સારા દેખાઓ અને તમને પણ લોકો સારા લાગે. બંને વસ્તુ હોવું જોઈએ. ગ્લાસમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરો અને ફ્રેમમાં પણ કરો. સોફ્ટવેર પણ અપડેટ કરો અને હાર્ડવેર પણ અપડેટ કરો. બંને વસ્તુમાં સુધારો કરવો જોઈએ. એટલે આપ બધા અહીંયા એકત્રિત થયા છો તો થોડીક વાતો ચીતો. હેવ યુ બીન ટુ ગાંધીનગર અક્ષરધામ? કેવું છે ગાંધીનગર અક્ષરધામ? સારું છે ને? દિલ્હી અક્ષરધામ કેટલાય જોયું છે? ખાસ વિઝિટ કરતો દિલ્હી અક્ષરધામ. ગાંધીનગર અક્ષરધામ 23 એકર્સમાં છે, દિલ્હી અક્ષરધામ 100 એકર્સમાં છે. એટલે આપ બધા ગાંધીનગર અક્ષરધામ જેવા તો છો જ, પણ હવે થવાનું દિલ્હી અક્ષરધામ જેવા. અને કદાચ કોઈકને એમ મનાઈ જાય કે ના હું દિલ્હી જેવો તો લગભગ થઈ ગયો છું, તો અમેરિકામાં 260 એકર્સમાં અક્ષરધામ બને છે, 260 એકરમાં અક્ષરધામ. વી હેવ ટુ બ્રેક અવર ઓન રેકોર્ડ્સ. ડોન્ટ કમ્પેર વિથ એનીબડી. આપણે એકલા મોડા પડ્યા હોય ને તો દુઃખ થાય, પણ આપણા પછી જો બીજો આવે ને તો આપણું દુઃખ ઓછું થઈ જાય. હું એકલો થોડો લેટ છું, મારા પછી બીજા 2-5 જણા આવ્યા છે. ઓલવેઝ વી લીવ ઇન કમ્પેરિઝન. સતત કમ્પેરિઝનમાં જીવીએ છીએ. આજે થોડીક વાતચીત ડિસ્કસ એ કરવું છે. ફર્સ્ટ થિંગ, વર્ક વિથ પર્પઝ. પી ઉપર હું વાત કરીશ. ધ વર્ડ્સ વિલ બી સ્ટાર્ટ ફ્રોમ પી. સો વર્ક વિથ પર્પઝ. પર્પઝ ઇટ મીન્સ લક્ષ્ય, ધ્યેય, હેતુ, એજન્ડા, ટાર્ગેટ્સ. આજે કેટલાક માણસોને કોઈ જ પર્પસ નથી હોતો. રોડ પર ચાલતા હોય કે ગાડી લઈને જતો પૂછીએ ક્યાં જાઓ છો? નક્કી નહીં, જ્યાં જવાય ત્યાં જઈએ. એવું નહીં, કંઈક હેતુ સ્પષ્ટ કરવાનો છે. ધીરુભાઈ અંબાણી, ચોરવાડનો વાણીઓ, દાળ ભાત ખાનારો વાણીઓ, એટલો ગરીબ માણસ હતો. ધીરુભાઈ શિવરાત્રિના મેળામાં ફાફડા અને જલેબીનો ધંધો કરવા એકવાર ગયા હતા. એમાંય દેવાળું ફૂંક્યું હતું. આફ્રિકાના પેટ્રોલ સ્ટેશન ઉપર 500 શિલિંગની નોકરી કરતા હતા. 500 શિલિંગ્સ ખાલી વેતન. શિલિંગ એટલે તો કરન્સી આપણા કરતાં બહુ ડાઉન છે, આફ્રિકન કરન્સી. 500 શિલિંગની નોકરી કોઈકના પેટ્રોલ સ્ટેશન ઉપર. ધીરુભાઈ બોલ્યા કે ભવિષ્યમાં આપણા પેટ્રોલ પંપ હશે. તો લીવ અ લાઈફ, પર્પઝફુલ લાઈફ. વર્ક વિથ પર્પઝ.
મારે કંઈક કરી બતાવવું છે, મારે સર્ટેન હાઇટ સુધી પહોંચવું છે, આ એક ધ્યેય દ્રઢ રાખજો. સામાન્ય ચીલા ચાલુ માણસો વર્ક કરે એવું વર્ક નહીં. સો ફર્સ્ટ થિંગ, વર્ક વિથ પર્પઝ. સેકન્ડ, વર્ક વિથ પરફેક્શન. વર્ક વિથ પરફેક્શન. ભારતનો રાષ્ટ્રીય પક્ષી ક્યાંક મોર છે, રાષ્ટ્રીય પ્રાણી કંઈક વાક્ય છે, રાષ્ટ્રીય રોગ કયો છે? રોગ કયો છે? રોગ, ડિઝીઝ, આળસ, લેઝીનેસ. ચાલશે. ફાધર વાલેસની એક બુક છે, એમાં એક આર્ટિકલ લખ્યો છે, ચાલશે જેટલો ઘાતક શબ્દ બીજો કોઈ જ નથી. ચાલશે અતિશય ઘાતક શબ્દ છે. બેસવામાં ખુરશીમાં આગુ પાછું ચાલે, હવે બેસને શાંતિથી. ચપ્પલ ક્યાંક કાઢવાના હોય જેમ તેમ કાઢવાના. વર્ક વિથ પરફેક્શન. એકવાર મનમાં નક્કી કર્યું પછી એ મુજબ આપણે કરવું જ છે. બિટ્સ એન્ડ પીસીસ નામનું એક નાનકડું ઇંગ્લિશ મેગેઝિન આવે છે, રીડર્સ ડાયજેસ્ટ છે, ટાઈમ છે, બિટ્સ એન્ડ પીસીસ. એમાં એક સરસ ક્વેશ્ચન આવ્યો હતો થોડાક વર્ષ પહેલા. એવરેજ માણસને કેટલી ઊંઘ જોઈએ? એવરેજ સ્લીપ ફોર હ્યુમન બીંગ કેટલી જોઈએ? ચલો, કેટલી? 8 અવર્સ. પછી આ 8 અવર્સ રાતની કે દિવસની? હા, રાજકોટ વાળામાં 2 સ્લીપ હોય છે, રાતની દિવસની 2 ઊંઘ હોય છે. ચલો 8, પછી આ બાજુ 6 કલાક, 7 કલાક, 8 કલાક. પણ નીચે લખ્યું હતું કે એવરેજ સ્લીપ માણસને કેટલી જોઈએ છે? 5 મિનિટ્સ મોર. 5 મિનિટ્સ મોર. 8 કલાક વાળાને પણ એમ લાગે છે કે 5 મિનિટ, 5 મિનિટ. 9 કલાક વાળાને પણ જ્યારે ઉઠાડો ને ત્યારે 5 મિનિટ. અને જે 8 કલાકમાં મજા નથી આવતી ને, એ 5 મિનિટમાં આવે છે. જોજો, મોબાઈલમાં આપણે જ એલાર્મ મૂક્યું હોય તો પણ સ્નૂઝ દબાવ્યા પછી જે સુવાની મજા છે ને, એ આરી જુદી જ છે. હા, કેટલેક અંશે આપણને મજા આવે છે, પણ એમાં આપણી લેઝીનેસ છે. વી આર નોટ પંક્ચ્યુઅલ વિથ અવર પ્રોમિસીસ. આપણે આપણા જ પ્રોમિસને પાળી શકતા નથી. સવારે ઉઠવાનું આપણે જ નક્કી કર્યું હોય અને આપણે પાળી શકતા નથી. જમવા બેસતા પહેલા આપણને લગભગ યાદ આવે છે કે થોડું કંટ્રોલ રાખવું છે, થોડું ફેટ વધી ગયું છે, હવે ચીઝ ને પિઝા ને એન્ચીલાડા ને લઝાનિયા ને બધામાં થોડુંક બ્રેક મારવી પડશે. લોકો તો આગ્રહ કરે, પણ પેટ તો આપણું છે ને. પછી એના એ જ ખવડાવનારા પાછા આપણને એમ કહે છે કે માપ તો રાખો. એટલે આ બધું થાય છે. એટલે પણ મોટે ભાગે ઓછું જમવું જોઈએ એવું આપણને જમવા બેસીએ ને એ પહેલાં યાદ હોય છે. દરેક માણસ જમીને ઊભો થાય ને પૈસું બોલે, લારું બહુ વધારે ખાઈ ગયું. આપણે ભૂલી જઈએ છીએ. ભૂલી જતા નથી, પણ આપણે જાણી જોઈને પ્રોમિસને પાળી શકતા નથી. સો વર્ક વિથ પરફેક્શન. પ્રોમિસીસ જે મનમાં નક્કી કર્યું એ મુજબ કરવું છે. આપણી એક ઇન્ડિયન મેન્ટાલિટી છે. ભારતનો એક માણસ મરી ગયો અને નરકમાં ગયો, તો ત્યાં બોર્ડ માર્યું હતું, અમેરિકાનું નર્ક, બ્રિટનનું નર્ક, ભારતનું નર્ક. એટલે એને પ્રશ્ન થયો કે અહીં પાછો પ્રોબ્લેમ. વાંધો નહીં કે આપણે ભારતની લાઈનમાં ઊભા રહીએ. તો ભારતની લાઈનમાં અમેરિકનોય ઊભા હતા, બ્રિટિશર્સ પણ ઊભા હતા, બધા જ આપણા નર્કની લાઈનમાં ઊભા હતા. એટલે એણે પેલાને ઇન્ક્વાયરી વિન્ડો પર પૂછ્યું નર્કમાં કે ભાઈ અમારા ભારતના નર્કમાં સજા કંઈ ઓછી છે ના? કે પનિશમેન્ટ ઇઝ ધ સેમ ઇન એવરી નર્ક, દરેક હેલમાં બધું સેમ છે. શું છે? એ કે લોખંડના ખીલાની, શાર્પન નીડલ્સની એક પથારી છે, એના પર 7 દિવસ સુધી સૂવાનું અને કાણા પડી જાય એવું. ભીષ્મ પિતામહને જેમ સુવાડ્યા હતા શરશૈયા પર, એવું સૂવાનું. પછી બીજું એ કે બીજું ઇલેક્ટ્રિક હન્ટર મારે, રોજના 100 ઇલેક્ટ્રિક હન્ટર મારે, એટલે બધી ચામડી નીકળી જાય ને મોઢામાંથી ફીણ નીકળી જાય. તો આ તો ભારે કહેવાય. ઇલેક્ટ્રિક ખુરશી છે. પછી કે ત્રીજું ઇલેક્ટ્રિક હન્ટર મારે, તો કે ભારતના નર્કમાં, કે ભારતના નર્કમાં ખીલાની પથારી નથી. આ કે ના, કે પથારી છે પણ જેટલા આગળ આવીને ગયા ને ખીલા કાઢતા ગયા છે, એટલે ખાલી પાટિયું બચ્યું છે હવે. હા,
હવે ખાલી લાકડાનું પાટિયું બચ્યું છે, હવે રાહ જોઈએ છે, નહીં તો છેલ્લી બેચમાં પાટિયું જતું રહેશે. પછી કે ઇલેક્ટ્રિક ચેર છે પણ સિંગલ ફેઝ જ આવે છે, એમાં ઉપડતી જ નથી. હા, એટલે લાઇટનું ઠેક જ્યોતિર્ગ્રામ થયું નથી. પછી ઇલેક્ટ્રિક હન્ટરવાળા ભાઈ એ કે આવે છે પણ મસ્ટર પર સહી કરીને જતો રહે છે. આજે ભારતમાં કે ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ બને છે, એની પાછળનું કારણ શું છે? માણસો પોતાના પ્રોમિસીસ, પોતાના વર્કમાં પરફેક્શન સાથે નથી, એટલે આ ઘટનાઓ સતત બની રહી છે. જે મારા હાથમાં એકવાર કામ લઉં એ પરફેક્શન સાથે જ હું કમ્પ્લીટ કરું, આ ભાવના રહેવી જોઈએ. સ્વામી રામતીર્થ એક્ઝામ આપતા ને એક્ઝામમાં લખ્યું હતું એટેન્ડ એની 9 આઉટ ઓફ 15, 15માંથી કોઈ પણ 9 સિલેક્ટ કરો. જેમ આપણે બધા ભણતા હતા ત્યારે ક્વેશ્ચનમાંથી સિલેક્ટ કરવાના, એટલા જ આપણે એટેન્ડ કરવાના હોય. સ્વામી રામતીર્થ 15 લખે અને પછી શું લખે? ચેક એની 9 આઉટ ઓફ 15. ઘણા તો ચાલુમાં બીજાને પૂછતા હોય ઈશારાથી. એમાં મલ્ટિપલ ચોઈસ હોય તો જાત જાતના ખેલ થાય છે. એ બી સીમાં 4 સાઇન રાખી હોય, ડી આવે તો 4 આંગળી, સી આવે તો 3 આંગળી, આ બધું ચાલે છે એક્ઝામમાં. આ પણ થઈ શકે. એમ મારું કામ, જેમ મારા વાળ એટલે પરફેક્ટ વાળ, મારો ફેસ એટલે પરફેક્ટ ફેસ, મારા કપડાં, શૂટિંગ, શર્ટિંગ, મિલિટરીમાં જે હોય ને એના બેલ્ટ પણ પરફેક્ટ રાખે, એના શૂઝ પરફેક્ટ રાખે, એ ન ચાલે. એમ મારા હાથમાં જે કામ છે એ પરફેક્શન સાથે જ કરવાનું છે. વોલ્ટ ડિઝનીનું નામ બધાએ સાંભળ્યું છે, ડિઝની વર્લ્ડ, જે કેલિફોર્નિયામાં પણ છે, લોસ એન્જલસમાં પણ છે ને ઓર્લાન્ડોમાં પણ છે. અમે લોકો 7 દિવસ ત્યાં હતા ડિઝનીમાં. ખાલી ફરવા નહોતા ગયા, સમજવા ગયા હતા કે મંદિરોમાં વધારે સારું એન્વાયરમેન્ટ ઊભું કરવું હોય તો ડિઝનીમાંથી શું શીખવું જોઈએ. વી હેવ સ્પેન્ડ 7 days ઓવર ધેર ડિઝનીમાં. ડિઝનીમાં 3 વાર ટ્રેન બદલો ત્યારે તમે એકમાંથી બીજી જગ્યાએ જઈ શકો છો. એટલું ડિઝની મોટું છે, 25,000 એકરમાં છે. 25,000 એકરમાં છે. રોજના લાખ માણસો આવે છે, હજારોનો સ્ટાફ છે. પણ એ ડિઝનીના માલિક વોલ્ટ ડિઝની, જેણે આખું ઊભું કર્યું, મિકી માઉસ જેને કોન્સેપ્ટ આપ્યો, જે નિષ્ફળ ગણાતા હતા, એ વોલ્ટ ડિઝની એક ફિલ્મ બનાવતા હતા. ફિલ્મનું નામ છે સ્નો વ્હાઇટ. શોર્ટ માણસોની, ઠીંગુજી લોકોની ફિલ્મ બનાવતા હતા, સ્નો વ્હાઇટ. એમાં એક લેડી હતી જે ઠીંગુજી માણસોને સાચવતી હતી, રસોડાનું કામ કરતી હતી. એનો શૂટિંગ માટે, એના એનિમેશન માટે એમણે 240 દિવસ સુધી પ્રયત્ન કર્યો. ખાલી 4.5 મિનિટનો સીન હતો, રસોડાનો સીન હતો કે બધા ધમાલ કરે છે ને પેલી લેડી બધાને કંટ્રોલ કરે છે. 4.5 મિનિટના સીન માટે 240 દિવસ. નો કોમ્પ્રોમાઇઝ ઇન ક્વોલિટી. અને પછી જ્યારે વોલ્ટ ડિઝની છેલ્લે આખું ફિલ્મ એડિટ કરવા માટે બેઠા તેને એમ લાગ્યું કે આ સીન બરાબર સેટ થતો નથી અને એમને ડિલીટ કરી નાખ્યો. 240 દિવસ જે સીન માટે મહેનત કરી હોય એને એડિટ કરી શકો. મારે પરફેક્શન પર મારી કંપનીને પહોંચાડવાની છે. એમ વર્ક વિથ પરફેક્શન. વધારે સારું કેમ કરું છું? રોલ્સ રોયસ ગાડી, મર્સિડીઝ ગાડી, એપલના ફોન, કેમ જુદી એની ઇફેક્ટ છે. ઘણા લોકો આપણા છકડાવાળા એના ઉપર 3 બંગડીઓ લગાવતા હોય છે. તમે છકડા ઉપર કે તમારી સ્વિફ્ટ ઉપર કે i10 ઉપર બંગડી લગાવી દો એટલે મર્સિડીઝ થઈ જાય કે ઓડી થઈ જાય? તમારી મર્સિડીઝ હોય એટલે કદાચ બંગડી ના હોય, ઓડી પર ના હોય તો પણ એ જુદું લુક આવે. રોલ્સ રોયસની એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી, રોલ્સ રોયસ કાર. એમાં બહુ સરસ લખ્યું હતું, એટ ધ 60 માઇલ પર અવર, 60 માઇલ પર અવર, the loudest noise from Rolls comes out from electric clock. ગાડીમાંથી બીજો કોઈ જ અવાજ નહીં આવે. 60-80 માઇલ પર અવર ચલાવશો ને, ખાલી નોઇઝ શેનો આવશે? એક ક્લોક ચાલતી હશે ને, ટીક ટીક સેકન્ડ કાંટાનો, બીજો કોઈ અવાજ નહીં સંભળાય. રોલ્સમાં ખાલી ઇલેક્ટ્રિક ક્લોકમાંથી જ અવાજ. પણ છતાં મેનેજરો શું કહે છે? વી હેવ ટુ થિંક ફોર ધેટ વોઇસ, હાઉ વી કેન રિડ્યુસ ધેટ વોઇસ ઓલ્સો. આપણે એ વોઇસને પણ રિડ્યુસ કેમ કરી શકીએ? સો વર્ક વિથ પરફેક્શન. આપને પણ જે બહારથી કામ પ્રાપ્ત થાય છે, કંપનીને પણ જે પ્રાપ્ત થાય છે, ડુ નોટ કોમ્પ્રોમાઇઝ ઇન ક્વોલિટી. ચાલે, વેઠ ઉતારી દો, કોને ખબર પડવાની છે? કબીરજીએ લખ્યું છે, ચીટી કે પાવ મેં ઝાંઝર બસતા હૈ વો ભી મેરો સાહિબ સુનતા હૈ.
चीटी के पाँव में झांझर बजता है वो भी मेरो साहिब सुनता है. હવે ચીટીની જગ્યાએ યુ આર ઇન સીસીટીવી કેમેરા. હવે નહીં બધે સીસીટીવી કેમેરા છે. કેવા સરસ ગોઠવાઈ જઈએ છીએ. એમ ભગવાનના સીસીટીવી કેમેરા તો સતત ચાલુ છે. સો વર્ક વિથ પરફેક્શન, વર્ક વિથ પ્રાઇડ. પહેલું જોયું વર્ક વિથ પર્પઝ, વર્ક વિથ પરફેક્શન, વર્ક વિથ પ્રાઇડ. પ્રાઇડ ઇટ મીન્સ ગૌરવ, એક અસ્મિતા. વિવેકાનંદ સ્વામી એક જગ્યાએથી પસાર થતા હતા. એક મંદિરનું કામ ચાલુ હતું. એક માણસ પથ્થર પર કામ કરતો હતો. એટલે વિવેકાનંદ સ્વામીએ પૂછ્યું કે શું કરો છો? જોતા નથી કે પથરા તોડીએ છીએ? પથરા તોડીએ છીએ. બીજી જગ્યાએ માણસ કામ કરતો હતો. બીજી સાઈડ પર એને પૂછ્યું કે તમે શું કરો છો? એ કે પેટ માટે ને પરિવારને ખવડાવવા માટે કામ ધંધો તો કરવો પડે ને. બીજાએ આવો રિપ્લાય આપ્યો. ત્રીજાને પૂછ્યું શું કરો છો? એ કે ભગવાનનું મંદિર બને છે ને એમાં જે પથ્થર વપરાવાના છે, મૂર્તિ વપરાવાના છે, ભગવાનનું કામ કરું છું. વર્ક વોઝ ધ સેમ બટ ધ એટીટ્યુડ વોઝ ડિફરન્ટ. પ્રાઇડ. એક ચિંતકે સરસ લખ્યું છે, ધ ગ્રેટેસ્ટ સોર્સ ઓફ એનર્જી, ધ ગ્રેટેસ્ટ સોર્સ ઓફ એનર્જી ઇઝ નોટ બોર્નવીટા, નોટ બૂસ્ટ, નોટ કમ્પ્લેન બોય, સિંકારા, હમદર્દ કા ટોનિક ને. કોરોનામાં તો બધા ઇમ્યુનિટી વધે એવું બહુ કર્યું છે. ઉકાળા પીધા અને બહુ ઇમ્યુનિટી વધારી દીધી છે. અહીંયા કે છે ગ્રેટેસ્ટ સોર્સ ઓફ એનર્જી ઇઝ ટુ ટેકિંગ પ્રાઇડ વોટ એવર યુ આર ડુઈંગ. અને વધારે સારું કેમ કરી શકાય. અને અસ્મિતા સાથે. અમે કોઈ સમાજનું સામાન્ય કામ નથી કરતા તો વર્ક વિથ પ્રાઇડ, એક ગૌરવ સાથે કાર્ય કરવાનું. વર્ક વિથ પોઝિટિવિટી. સમાજમાં કેટલાક માણસોને તમે મળો ને તો એ તમને એમ જ લાગે કે બહુ નેગેટિવિટી. છાપા ખોલો તો નેગેટિવિટી, ઓનલાઈન ન્યૂઝ જુઓ તો નેગેટિવિટી. કેટલાક માણસો આપણને મળે તો શું કે હવે પોલિટિશિયન તો ખરાબ જ છે, બોલિવૂડ હોલિવૂડ તો ખરાબ જ છે, ક્રિકેટરોએ મેચ ફિક્સિંગવાળા છે, શિક્ષકોએ બરાબર ભણાવતા નથી, ઉદ્યોગપતિઓના ત્યાં પણ રેડ પડે છે, શોષણ જ કરે છે. એને અડધો કલાક સાંભળો તો તમને એમ જ લાગે કે એના સિવાય લગભગ હવે કોઈ સારું બચ્યું નથી. એટલા નેગેટિવ હોય માણસો. આની વચ્ચે આપણે જીવવાનું છે તો પોઝિટિવિટી. રોજ સવારે જાગો ને એક પોઝિટિવિટી સાથે જાગજો. મારે કંઈક સારું કરવું છે, ભગવાને મને એક તક આપી છે તો વર્ક વિથ પોઝિટિવિટી. રહેવાનું, સમાજમાં ટીકા થવાની. કોઈક ટીકા કરે, નરેન્દ્ર મોદીની પણ ટીકા કરે છે. જે પોતાનું ઘર નથી ચલાવતા, સરખું નથી ચલાવતા, સૂચિતમાં રહેતા હોય, એ પાછા પાર્લામેન્ટ ન કરવું જોઈએ એના માટે સલાહ આપતા હોય. તું તારું પાર્લામેન્ટ પહેલાં કરને. હા, પાર્લામેન્ટ દેશ માટે જરૂરી છે કે નથી એ તને શું ખબર પડે? તું દસ્તાવેજવાળું મકાન તો કર. તો સામાન્ય લોકોની ટીકાઓથી, ક્રિટિસિઝમથી ડિસ્ટર્બ થઈ જાઓ તો તમે કામ ના કરી શકો. રાઇટ બ્રધર્સ જ્યારે પ્લેન એ શોધવા માટે ગયા તો છાપામાં રાઇટ બ્રધર્સ માટે હંમેશા ટીકા જ આવતી. રાઇટ બ્રધર્સના રોંગનો સિલસિલો. શું ટાઇટલ આવતા? રાઇટ બ્રધર્સના રોંગ એફર્ટ્સનો સિલસિલો. આ બે ગાંડા ભાઈઓ છે, ઇરવિન ને ઓવિલ કરીને કે બે ભાઈઓના નામ હતા. બે ગાંડા ભાઈઓ છે, મૂર્ખ વિચારધારાવાળા માણસો છે. ભગવાને માણસને ઉડવાનું જો નક્કી કર્યું હોત તો પાંખો ના આપી હોત. તો આવો પ્રયત્ન શું કરવા કરે છે? રાઇટ બ્રધર્સ જ્યારે પ્રયત્ન કરતા હતા ત્યારે પણ સમાજ ટીકા જ કરતું હતું. સો ડોન્ટ ફોકસ ઓન દેટ ક્રિટિસિઝમ. ટીકાની ચિંતા ના કરો. કોઈક બોલે, કદાચ કામ ખરાબ થયું હોય, સારું થયું હોય તો પણ બોલનારો વર્ગ તો રહેશે. તો ડિસ્ટર્બ નહીં થવાનું, ક્યારેક થોડા સ્ટેબલ થવાનું. એટલે વર્ક વિથ પોઝિટિવિટી. મારે સુધારો કરવો છે, મારામાં ભૂલ થઈ હોય. એડિસનનું નામ બધાએ સાંભળ્યું છે, શ્રેષ્ઠ સાયન્ટિસ્ટ. અમેરિકામાં ન્યૂ જર્સીમાં એડિસનના નામનું સિટી છે. અને એડિસનની જ્યારે મૃત્યુ તારીખ આવે છે ત્યારે એ લોકો બલ્બ બંધ કરી આખા સિટીમાં ક્યારેક લાઇટ બંધ કરી એને શ્રદ્ધાંજલિ આપે છે કે જેણે બલ્બની શોધ કરી છે ને શ્રદ્ધાંજલિ આ રીતે આપે છે. આટલો એડિસન મોટો માણસ, એની લેબોરેટરીમાં આગ લાગી. લગભગ 1914 કે અરસાની અંદર આગ લાગી, ફાયર થયું, $20 લાખ નુકસાન થયું. અને ઇન્સ્યોરન્સ હતો $2,38,000. ઇન્સ્યોરન્સ ખાલી $2.5 લાખ, $20 લાખ નુકસાન. 7 સિટીના ટાઉનના ફાયર બ્રિગેડના માણસો બોલાવવામાં આવ્યા હતા આગ ઓલવવા માટે, છતાં આગ ઓલવાવી નહીં, બધું જ ખલાસ થઈ ગયું. એડિસને પોતાના દીકરાનું નામ હતું ચાર્લ્સ, એને કીધું કે તારી મમ્મીને બોલાવો.
એની વાઈફ પણ રડતા હતા, ચાર્લ્સ પણ રડતો હતો. એડિસને બોલાવ્યા અને પછી કહે છે કે આવું દ્રશ્ય આવી ઘટના ક્યારે જોવા નહીં મળે. આપણી લેબોરેટરી સળગતી હોય ને આપણે દૂર ઊભા જોઈએ, આવું દ્રશ્ય આપણને ક્યાંથી જોવા મળે? એ સમયે બધા કહે છે કે તમારું મગજ છટકી ગયું છે, શું આવું બોલે છે? આખી લેબોરેટરી સળગી ગઈ. એડિસન શું બોલ્યા? ખાલી લેબોરેટરી સળગી નથી, અત્યાર સુધી થયેલી બધી ભૂલો પણ સળગી ગઈ છે. નવી ગિલ્લી નવો દાવ, મહેનત કરીશું, ફરીથી ટ્રાય કરીશું. આફ્ટર 7 days એને ફોનોગ્રાફ નામના મશીનની શોધ કરી દીધી, ખાલી 7 જ દિવસમાં. નિષ્ફળતા તો મળે, ચંદ્રયાન 2માં નિષ્ફળતા મળી. નરેન્દ્રભાઈ મોદી જોવા માટે બેઠા હતા, લાઈવ લોન્ચિંગનો પ્રોગ્રામ. 980 કરોડનો ખર્ચો કર્યો હતો રોકેટ પાછળ, 980 crores. સિવન સાહેબ રડતા હતા, ચીફ સાયન્ટિસ્ટ ઓફ ધેટ પ્રોજેક્ટ સિવન. અને નરેન્દ્ર મોદીએ પોતાના ખભા પર એનું માથું મૂકીને પીઠ થાબડી છે ને એને ભેટ્યા હતા. અને મોદી એમ બોલ્યા, જસ્ટ ઇટ્સ અ સ્લીપ નોટ ફોલ. લપસી ગયા છીએ, પડ્યા થોડા છીએ. એક નિષ્ફળતા આજીવન નિષ્ફળતા થોડી છે. 980 કરોડ હવામાં જતા રહ્યા તોય ભાંગી પડ્યા નથી. અને આપણે ખાલી દિવાળીમાં એક રોકેટ લાયા હોય અને એમાંય પેલી સોડાની બોટલમાં રેતી ભરીને ઊભું ભરાયું હોય, અને એમાંય જો આગું પાછું થાય ને તો લમણે હાથ નહીં, હવે ફટાકડા ફોડે એ બીજા. વર્ક વિથ પોઝિટિવિટી, સતત પોઝિટિવ એટીટ્યુડ રાખીને આપણે કામ કરવાનું છે. પ્રિન્સિપલ સાથે ક્યારેય નિષ્ફળ નહીં થવાનું. ક્યારેક બોલે પણ ખરા, ક્યારેક આપણને કહે પણ ખરા, પણ મારી ભૂલ છે, મારે ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, મારે સતત એવું પરફેક્શન આપવું છે, એ વિચારધારા સાથે. એન્ડ વર્ક વિથ પેશન, પેશન સાથે કામ કરવું છે. પરફેક્શન, પર્પઝ અને પેશન વસ્તુ જુદી છે. પેશન એટલે ધગશ, કોઈ પણ ભોગે મારે કરવું છે. અબ્દુલ કલામ, એમના માટે એમ કહેવાય છે કે એમના પરિવારમાં એક સભ્યના લગ્ન હતા, કંકોત્રી એમને મોકલી હતી, કલામ લગ્નની કંકોત્રી જ ભૂલી ગયા. કેટલાક એમ કહે છે કે એમના લગ્નની કંકોત્રી હતી ભૂલી ગયા, અને 15 દિવસ પછી બુકમાં જોયું, ફિઝિક્સની કઈ બુકમાં કંકોત્રી જોઈ, આઉલ પકીર ઝૈનુલ આબદીન અબ્દુ, કે આ તો મારા લગ્નની છે. પોતાના લગ્નની કંકોત્રીઓ ભૂલી જાય ને રાષ્ટ્રપતિ બને. રાષ્ટ્રપતિ થાય છે કઈ વિચારધારા સાથે થાય છે. હું નથી કહેતો કે તમે તમારી કંકોત્રીઓ ભૂલી જજો, મારો કહેવાનો આશય નથી, પણ પેશન આ છે, કર્મઠતા છે. મોબાઈલની અંદર તમે વર્ક કરતા હોય ને અત્યારે ન્યુસન્સ મોટામાં મોટું હોય ને, આ ન્યુસન્સ છે. આ છે ને એટમ બોમ્બ કરતાં ખતરનાક છે. હા, એટમ બોમ્બ કરતાં પણ ખતરનાક છે. આપણું કામ સારું કરનાર પણ આ જ છે અને બગાડનાર પણ આ જ છે, જો વાપરતા ના આવડે તો. વાપરતા ના આવડે તો. કોઈ ગાડી ક્યારે એક્સિડન્ટ કરતી જ નથી, ગાડીનો ચાલક જ એક્સિડન્ટ કરે છે. એમ કોઈ મોબાઈલ ખરાબ નથી, મોબાઈલને વાપરનાર ખરાબ છે. ડાયનેમાઇટ જેવું છે આની અંદર. એટલે કામ કરતી વખતે પેશન હોય તો મોબાઈલ ઘડીએ ઘડી યાદ ના આવે. ચાઇનામાં તમે જાઓ તો ચાઇનામાં માણસો ઊંધું ગાલીને કામ કરે, એટલે જ્યારે એની શિફ્ટ ડ્યુટી પૂરી થાય પછી માથું ઊંચું કરે. એનામાં આપણી જેમ વચ્ચે વચ્ચે ચા પીવાની આવતી નથી, ફાકી ખાવાની આવતી નથી. આપણા વળત વચ્ચે વચ્ચે ફાકી ખાવા આંટો મારી આવે, ચા પી આવે, આંટો મારી આવે. શું પેશન છે? અમારા એક સ્વામીજીને કિડનીમાં પ્રોબ્લેમ હતો અને રાજકોટના એક ડૉક્ટર યુરોલોજીસ્ટ પાસે ચેક કરવા માટે ગયા. સ્ટોન કાઢવાની હતી અને વર્લ્ડ કપની મેચ હતી અમદાવાદની અંદર એ સમયે, વર્ષો પહેલાં કંઈક. અને ઉતાવળમાં એણે કિડની જ કાઢી નાખી. તારા વર્ક પ્રત્યે પેશન કેમ નથી? કેમ મને મારું ક્રિકેટ ડિસ્ટર્બ કરી શકે છે? કેમ વેબ સિરીઝ મને ડિસ્ટર્બ કરી શકે છે? કેમ મારું સોશિયલ મીડિયા મને વર્કમાં ડિસ્ટર્બ કરી શકે છે? તમારું રિમોટ કંટ્રોલ સોશિયલ મીડિયાના હાથમાં કે બીજાના હાથમાં ના આપો. જ્યારે મારું કામ મેં હાથમાં લીધું છે એને પેશન સાથે મારે કરવું છે. ન્યૂટન લેબોરેટરીમાં જ રહેતા, એકવાર એની પત્નીનો જન્મદિવસ હતો. પત્ની કે આખો દાડો તમે લેબમાં જ રહો છો, મારો જન્મદિવસ છે, મને ક્યાંક તો ફરવા લઈ જાઓ. ન્યૂટન કે બોલો, તમારી પ્રિય જગ્યા હોય ત્યાં લઈ જઈએ. એટલે એના પત્ની કે એમ નહીં, તમને જ્યાં ગમતું હોય ત્યાં લઈ જાઓ. ગાડીમાં બેસાડે લેબોરેટરી જ લાવી દીધા. આવા લોકો છે. એટલે મારું એવું કહેવાનો આશય નથી કે બધાય ઘરવાળાને આવું કરવું. એને તો રેસકોર્સ લઈ જજો, ઈશ્વરિયા પાર્ક લઈ જજો, ફેરવજો, ન્યારી આજી બધે ફેરવજો. પણ પેશન, જે વર્ક છે આપણું હાથમાં લીધું છે ને કોઈ પણ ભોગે કરવું. સ્ટીફન હોકિંગ, એને બોડીમાં બ્રેઇન સિવાય લગભગ બીજું કાંઈ ચાલતું નહોતું. સ્ટીફન હોકિંગને બોડીમાં બ્રેઇન સિવાય આંગળી થોડીક ચાલતી હતી, સહેજ આંગળી, ફિંગર ચાલતી હતી.
અને માણસે ટાઈમ ટ્રાવેલ કેવી થિયરીઓ આપી દીધી છે. આઇન્સ્ટાઈનના કેટલાક થિયરમ ખોટા પાડ્યા છે, સ્ટીફન હોકિંગે. તો આપણે એટલી તકલીફો ક્યાં છે, એટલા પ્રોબ્લેમ્સ ક્યાં છે? ઇફ યુ થિંક યુ કેન. તમે જો મનમાં નક્કી કરશો તો ચોક્કસ કરી શકશો. સો વર્ક વિથ પેશન એન્ડ વર્ક વિથ પ્યોરિટી. પવિત્રતા સાથે કામ કરજો. સત્યમ કમ્પ્યુટર્સ હશે, પણ જો અસત્યમના ગોટાળા કર્યા તો રાજુ રામલિંગાને પણ જેલમાં જવું પડશે. સહારા એરલાઇન ચલાવતા હોય ને આખી દુનિયાના વર્લ્ડ કપમાં સહારા 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 જોયા હતા ને ટી શર્ટ પ્લેયર્સના બધાના, સહારા કપ રમાડી શકનાર સુબ્રતો રોયના બંગલામાં હું જઈ આવ્યો છું લોનાવાલામાં. એ સહારાના સુબ્રતો રોયને પણ તિહારની જેલમાં રહેવું પડ્યું છે જો ખોટા ધંધા કર્યા તો. મોર્ગન સ્ટેનલી જેવી મોટી મોટી અમેરિકન કંપનીઓ પણ ફડચામાં જઈ જો રોંગ ટ્રેક પસંદ કરી તો. એટલે ક્યારેય ઇલીગલ પાથ ક્યારેય નહીં લેવાના. ઇમિપ્રુમાં કે બધે જ ડોન્ટ સિલેક્ટ ફાસ્ટ ટ્રેક. એથિકલ પાથ પર જ ચાલો, ભલે થોડુંક મોડું થાય. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, બે ઈમાનદારીની બ્રેડ ખાવી એના કરતાં ઈમાનદારીનો સૂકો રોટલો ખાવો સારો. રાજકોટમાં એક ભાઈ મને મળ્યા, મને કે મારા પર મહાદેવજીની બહુ મોટી કૃપા છે. એટલે મને એમ કે શું કૃપા થઈ હશે, દીકરાનો જન્મ થયો કે એવું કંઈક. મને કે એમ નહીં, બહુ માળીમાં મારી સર્વિસ છે, 11 થી 6 નો ટાઈમ છે, પણ છેલ્લા 22 વર્ષથી 12:30 1 વાગે જઉં છું, 3 વાગે ઘેર આવી જઉં છું. આજ સુધી સરકારે કાંઈ કર્યું નથી. મહાદેવજીની બહુ મોટી કૃપા છે. આને કૃપા કહેવાય? હું રોંગ સાઈડ ચલાવું છતાં મને કાંઈ ના થાય, એ કૃપા છે? હું હેલ્મેટ વગર ફરું છતાં મને કાંઈ ના થાય, એ કૃપા છે? તો વર્ક વિથ પ્યોરિટી, પવિત્રતા સાથે મારે કામ કરવાનું છે. તો પહેલી પવિત્રતા છે સમયની પવિત્રતા, સિદ્ધાંતની પવિત્રતા, કામની પવિત્રતા. સરદાર વલ્લભભાઈ પટેલ કેસ લડતા હતા અને કેસ લડતા લડતા એમના હાથની અંદર એક તાર આવ્યો, મેસેજ. એ સમયે તો ફોન નહોતા, તાર હતો, સંદેશ આવ્યો. સરદારે વાંચ્યું, વાંચ્યા પછી પોકેટમાં મૂકી દીધું. કેસ લડ્યા, કેસ જીત્યા. એના ફ્રેન્ડે પૂછ્યું કે મિસ્ટર પટેલ, વોટ વોઝ ધ મેસેજ? વંચાવ્યું તો લખ્યું હતું કે તમારા પત્નીનું મૃત્યુ થયું છે. એટ ધ એજ ઓફ 34 years, 34 વર્ષે સરદાર વિધુર થઈ ગયા હતા પત્ની વગરના. છતાં સરદાર કેસ લડ્યા. કેસ લડ્યા નહીં, નાયબ વડાપ્રધાન થયા. એટલે સરદારના સ્ટેચ્યુ પધરાવવામાં આવે છે. સરદાર જીવતા હતા ત્યારે એમની હાઈટ કેટલી હતી? 5.5 ફૂટ. અત્યારે 182 મીટરના થયા છે. હાઈટ વધારવા ખાલી હીલવાળા સેન્ડલ ના પહેરતા. હાઈટ ખાલી શૂઝથી નહીં વધે, ફુલઅપ્સથી નહીં વધે. હાઈટ ખાલી પેલા ઊંચા બાઇક પર બેસવાથી નહીં વધે, એસયુવી કારમાં બેસવાથી નહીં વધે. હાઈટ માટે તો પવિત્રતા જોઈએ, હાઈટ માટે પ્યોરિટી જોઈએ. સરદાર ધામમાં ગયા, મૃત્યુ પામ્યા ત્યારે એના બેંક બેલેન્સની અંદર 600-700 રૂપિયા સિવાય કાંઈ નહોતું. દેશનો 1 રૂપિયો લીધો નથી એને ખોટી રીતે. તો ખોટા ટ્રેક શા માટે પસંદ કરીએ છીએ આપણે? બીજાને બોટલમાં પૂરીને બૂચ મારવા, ઓનલાઈન ખોટા ખોટા ગોટાળા કરવા? ક્યારેય નહીં. ખોટો પૈસો ક્યારે પચશે નહીં. એ રેડ સ્વરૂપે આવશે, 500-600 કરોડનું ડિસ્ક્લોઝર થશે. પછી ઢાંક્યું ઢંકાતું નથી. એ તો બહુ જ ગમે ત્યારે છાનું કરકે ચોકમાં અંતે પોકારી ઉઠશે આ લોક કે પરલોકમાં. ક્યારેક તો એની પનિશમેન્ટ આપણને મળે જ છે. તો પહેલી વસ્તુ છે, ક્યારેક કોઈ પ્રકારના ખોટા કામ કરવા નહીં, એથિકલ વર્ક કરવાનું. અને સેકન્ડ થિંગ, આપણું લાઈફ પણ પવિત્ર રાખવાનું, વ્યસન મુક્ત. આમ તો તમારો સ્ટાફ ક્યારેય વ્યસન કોઈ કરતા નથી ને? સરસ, થેન્ક્સ અ લોટ. રાજકોટમાં રહીને ફાંકી ના ખાવીને અતિ અઘરું છે. કાઠિયાવાડી પ્રજાને કદાચ કાકી વગર ચાલે, પણ ફાંકી વગર ન ચાલે. હા, એને કાકી ગુજરી જાય તો બહુ વાંધો ના આવે, પણ ફાંકી વગર રહેવું અતિ અઘરું છે. નિર્વ્યસની જીવન. અમે લોકો ચા પણ નથી પીતા. તમે પીજો, અમે ચા નથી પીધા છતાં 18 કલાક દિવસમાં કામ કરીએ છીએ. આપણી પરવસતા છે આ. નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા, ઓબામાના ત્યાં, અને ઉકાળેલા પાણી સિવાય કાંઈ પીધું નથી. ચૈત્રી નવરાત્રી રહેતા હતા. 7 દિવસ સુધી ઉકાળે, 9 દિવસ સુધી ઉકાળેલું પાણી ખાલી પીવે છે. અને આપણે નાના નાના ટેમ્પટેશનમાં કેમ લેવાઈ જઈએ છીએ? પ્યોરિટીનો એક પ્રભાવ છે. એટલે આપણી લાઈફ પવિત્ર રાખવાની. બિલ ગેટ્સ, કેટલો પૈસો એની પાસે છે?
સિએટલની અંદર નેટવર્ક એનું જોઈ આવ્યો હું, સિએટલ ગયા હતા ત્યારે. અબજોપતિ માણસ છે, બિલિયોનર, મલ્ટી બિલિયોનર માણસ છે. 27 વર્ષ પહેલા લગ્ન કર્યા ત્યારે લનાઈ ટાપુ ઉપર મેરેજ કર્યા હતા. આખો ટાપુ હાયર કર્યો હતો, હેલિકોપ્ટર હાયર કરી લીધા હતા. એક પણ મીડિયાને ત્યાં પ્રવેશ નહોતો આપ્યો. કેમ? મારા મેરેજના ન્યૂઝ મીડિયામાં આવવા જોઈએ નહીં. ઇટ્સ માય પર્સનલ ઇવેન્ટ. 27 વર્ષ પહેલા લગ્નના સમાચાર સંતાડી શક્યા, 27 વર્ષ પછી છૂટાછેડાને વાયરલ થતા રોકી ના શક્યા. વિન્ડોઝ માઇક્રોસોફ્ટની ભેટ આપવી સહેલી છે, પણ પોતાની વિન્ડોઝને બંધ કરવી ને પોતાની પત્ની સિવાય બીજે જતી એ બહુ ટફ છે. એ અઘરી છે, એમાં ક્યાંક થાપ ખાઈ જાય છે. એટલે આપ બધાને મારી વિનંતી છે, તમે ખાલી એક સર્વન્ટ ન થતા, ખાલી એક ટેકનોલોજીકલ માણસ ના થતા, તમે કોઈકના પતિ પણ છો, કોઈકના પુત્ર પણ છો, કોઈકના ભાઈ પણ છો, કોઈકના પિતા પણ છો. બધી જ ફરજ તમારી સરસ રીતે બજાવવાની. પ્યોરિટીવાળી લાઈફ. આપણી કેરેક્ટરમાં કોઈ વાંક ન બતાવી શકવો જોઈએ, આપણી ઓનેસ્ટીમાં કોઈ વાંક ન બતાવી શકવો જોઈએ. સો વર્ક વિથ પ્યોરિટી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, આજે અમે 2 સંતો છીએ તમારી સામે. આ તો ખાલી સેમ્પલ છે, મારું ગોડાઉન સારંગપુરમાં છે. BAPS સંસ્થામાં મેં 1100 સાધુ છીએ. અમોંગ ધેમ more than 300 sadhu are engineers, many doctors, many CA, CS, MBA, MCA. અત્યારે લગભગ 250 સંતો અમેરિકન સિટીઝનશીપ વાળા છે. બોર્ન એન્ડ રેઇઝ ઇન USA, ઓલ્ધો દે લેફ્ટ અમેરિકન સિટીઝનશીપ ફોર ધ ઇન્ડિયન કલ્ચર, હિન્દુઇઝમ, હેરિટેજ ફોર નેશન, અહીંયા આવી ગયા છે. અત્યારે બીજા 250 જણા દીક્ષા લેવા માટે લાઈનમાં છે. એટલે 1400 સાધુ થઈ જશે. 250-300 જણા છે. એમાં ગૂગલ, ફેસબુક, લિંકિન, એપલ, એમાં દર મહિનાનો 10 લાખ, 15 લાખ, 25 લાખ પગારવાળા સાધુ થવા માટે આવ્યા છે. મંથલી 25 લાખ સેલરી એવા BAPSમાં સાધુ છે અત્યારે. વાય? લોકોને એમ લાગે કે સાધુ થવું તો સારું ને, ન મળ્યું ખાવાનું થઈ ગયા. કેટલાક બોલે છે નોકરી કરવી તો સરકારની, સાધુ થવું તો સ્વામિનારાયણના. સુખી છે એમ થવાય છે. હમણાં બોલે 9 વર્ષની તાલીમ ને બધી. ઇટ્સ નોટ ઇઝી ટાસ્ક. આજીવન 2 જોડી ભગવા કપડાં પહેરવાના છે, આજીવન સેલિબસી બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. જે ગામમાં જન્મ્યા છો એ ગામમાં જવાનું પણ નથી, એ ગામનું નામ નથી બોલવાનું, અને આજીવન દેશની, નેશનની, રાષ્ટ્રની સેવા કરવાની છે. ઓલ્ધો યુ આર એજ્યુકેટેડ, આઈ વોઝ ધ સિંગલ સન ઓફ માય પેરેન્ટ, એઝ લાઈક વી 250 sadhus, we were the single son of our parent. Although we left our family for the betterment of the nation, for Hinduism, for our India. આપણી લાઈફ પ્યોર બનાવવાની છે. પ્રમુખ સ્વામી મહારાજ ખાલી 6 ચોપડી ભણેલા હતા, પણ પ્રમુખ સ્વામીની લાઈફ એટલી પવિત્ર હતી એટલે સામેથી બધાને પરિવાર છોડીને દેશ સેવા કરવાનો વિચાર આવે છે. કેટલાક લોકો બોલે છે ને કે હું કહું છું તો એમ માનતા નથી. તમે કહો એમ બધા નહીં કરે, પણ તમે કરશો ને તો બીજા કરવા લાગશે. ગાંધીજી બોલતા ને, માય લાઈફ ઇઝ માય મેસેજ. An ounce of practice is more than tons of talks. An ounce of practice is more than tons of talks. ટનબદ્ધ વાતો કરતાં એક અંશ તમારા વર્તનમાં લાવજો, એની અસર જુદી જ થશે. એટલે આપણી આ કંપનીમાં એન્વાયરમેન્ટ એવું બનાવો, ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ, બધા જ સારી વિચારધારાવાળા, સતત એક પોઝિટિવિટી સાથે બધા જ આગળ વધતા હોય. અને એટ લાસ્ટ વર્ક વિથ પ્રેયર, ભગવાનને પ્રાર્થના સાથે. સરસ, આજે આનંદ થયો, આપે બધાએ અમને અહીંયા બોલાયા, પણ ભગવાનમાં એક પૂર્ણ શ્રદ્ધા સાથે કામ કરજો. પેપ્સીકોલાની ચેરપર્સન ઇન્દ્રા નુઈ, 2.5 લાખનો સ્ટાફ છે પેપ્સીકોલાનો, છતાં પણ ઇન્દ્રા નુઈએ પોતાના ઘરમાં ગણપતિની મૂર્તિ રાખી છે ને રોજ ગણપતિ આગળ દીવો કરે. એટલે પત્રકારોએ એને પ્રશ્ન પૂછ્યો, અમેરિકામાં રહે છે ઇન્દ્રા નુઈ, તો એને પ્રશ્ન પૂછ્યો કે ગણપતિની મૂર્તિ આગળ દીવો કરવાથી શું લાભ થાય? એટલે ઇન્દ્રા નુઈ બોલ્યા કે ગણપતિ આગળ દીવો કરવાથી એને લાઇટની જરૂર નથી, પણ આપણે જ્યારે ડાર્કનેસ આવી જાય ને ત્યારે એ દીવો આપણને એનલાઇટ કરે છે. રાજ્યવર્ધન રાઠોડ શૂટિંગ કોમ્પિટિશનમાં આપણા વિજેતા થયા હતા, એને કીધું ચેન્ટિંગ ઓફ સિમ્પલ ઓમ, એનાથી મારું ટેન્શન રિડ્યુસ થાય છે. અને એમાં IT ફિલ્ડમાં તો બહુ ભારે પરિસ્થિતિ છે. અમે લોકો ગૂગલમાં ગયા હતા, સેનોઝેમાં. એટલે ગૂગલમાં બધું અમને ડિટેલમાં બતાવ્યું. ગૂગલમાં છે ને 1st ફ્લોરથી
એ લોકોએ સ્લાઇડ્સ રાખી છે. લસરપટ્ટી આપણે બગીચામાં હોય ને લસરપટ્ટી ત્યાં રાખી છે. એટલે મેં અમને જે ગાઈડ કરતા તેને પ્રશ્ન પૂછ્યો કે એલિવેટર હોય, એસ્કેલેટર હોય, લિફ્ટ હોય, આ બધું હોય, સ્ટેરકેસ હોય, તો સ્લાઇડ્સ કેમ રાખી છે? મને કે સ્વામીજી આખો દિવસ આઈટીનું વર્ક કરે ને એટલે થોડા મોનોટોનસ ને સ્ક્રીન સાથે કામ કરીને કંટાળી જાય છે, સ્ટ્રેસ રેઇઝ થાય છે. એટલે અમે કીધું છે કે બહુ કંટાળો આવે એટલે એક બે વાર લપસી આવવાનું. આવું ત્યાં કરે છે. પછી બીચ વોલીબોલ બનાવ્યો છે, ત્યાં સેન્ડમાં વોલીબોલ રમે છે બધા. પછી અંદર સાયકલ પર જ બધા ફરે છે, સાયકલિંગ કરતા હોય છે. ગૂગલનું એન્વાયરમેન્ટ બહુ ફ્રેન્ડલી, સરસ છે એન્વાયરમેન્ટ. સો વર્ક વિથ પ્રેયર. બધું આપણું ધાર્યું નહીં થાય. ધાર્યું નરેન્દ્રભાઈ મોદીનું એ નથી થતું, ને અનિલ અંબાણીનું એ નથી થયું. એના પણ દિવસો કેવા હતા અને આજે દિવસો કેવા છે. લાઈફ એ કોઈ સ્ટેરકેસ નથી, એ ગિરનાર છે. ક્યારેક ચડવાનું આવશે, ક્યારેક ઉતરવાનું આવશે. પણ આપણી જાતને એવી સ્ટેબલ બનાવી દો કે ક્યારે નાના મોટા ડિસ્ટર્બન્સમાં આપણે લેવાઈ ન જઈએ. ભારતનો એક યુવાન જેને આઈઆઈટી એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું, કેલિફોર્નિયાથી MBA કર્યું, ઓલ્ધો હી હેઝ કમિટેડ સુસાઇડ. લક્ષ્મી મિત્તલ વોઝ એટ પવઈવાડી, જે બોમ્બેનું આઈઆઈટી છે, પવઈ એરિયામાં છે. હીરાનંદાનીના ફ્લેટ છે, ટાઉનશીપ એની સામે. લક્ષ્મી મિત્તલનું પ્રવચન હતું આઈઆઈટીમાં, અને એમાં લક્ષ્મી મિત્તલ બોલ્યા કે આઈઆઈટીયન્સ આર ધ બ્રેઇન્સ ઓફ ઇન્ડિયા. એના બીજા જ દિવસે આઈઆઈટીના સ્ટુડન્ટે આત્મહત્યા કરી. બોમ્બે આઈઆઈટીમાં અત્યાર સુધીમાં 20 થી 25 સ્ટુડન્ટે આત્મહત્યા કરી છે. વાય? યાદ રાખજો, ઓનલી એજ્યુકેશન કાન્ટ સોલ્વ અવર પ્રોબ્લેમ. ગૂગલ પાસે બધા જ પ્રશ્નોના જવાબ નહીં મળે. એના માટે સ્પિરિચ્યુઆલિટી, એના માટે અધ્યાત્મ, એના માટે સ્ક્રિપ્ચર, એના માટે આપણી બિલીફ. તમે જે ભગવાનમાં માનો છો, જ્યાં તમારી શ્રદ્ધા છે, જ્યાં આસ્થા છે. અમેરિકન કરન્સીમાં પણ લખે છે ઇન ગોડ વી ટ્રસ્ટ. અમેરિકા જેવો બુદ્ધિશાળી પણ કરન્સીમાં લખે છે, અને વોશિંગ્ટન ડીસીમાં પાર્લામેન્ટ હાઉસ ઉપર લખ્યું છે ઇન ગોડ વી ટ્રસ્ટ. એ લોકો ભગવાનમાં માને છે. તો આપણે પણ પૂર્ણ ભગવત શ્રદ્ધા સાથે ચાલીએ. આપણી બુદ્ધિ, શક્તિ, આવડતની લિમિટેશન છે. ઉત્તરાયણમાં પતંગ દેખાય, ફિરકી દેખાય, ચગાવનાર દેખાય, અગાસી પર બાજુવાળાને હેરાન કરવા માટે મૂકેલી ડીજે સિસ્ટમ દેખાય, શેરડીના હાંઠા દેખાય, તલ સાંકળી દેખાય, પણ જેના આધારે પતંગ ચગે છે એવો પવન નહીં દેખાય. પવન સદર બજારમાં નથી મળતો. પવન તો ભગવાનની ગિફ્ટ છે. આ મોબાઈલ 3 વસ્તુથી કેટલાક લોકો શું માને છે કે મારી પાસે સારો મોબાઈલ છે એટલે હું વાત કરી શકું છું. વાત ખાલી મોબાઈલને લીધે નથી થતી. મોબાઈલ 3 વસ્તુ છે કે ઇન્સ્ટ્રુમેન્ટ, બીજું સિમ કાર્ડ અને ત્રીજું સર્વર. તમે કોઈકની સાથે વાત કરી શકો છો. દે આર 3 કમ્પોનન્ટ્સ: મોબાઈલ, ઇન્સ્ટ્રુમેન્ટ, સિમ કાર્ડ અને સર્વર. મોબાઈલ સીધું આંખેથી દેખાય, સિમ કાર્ડ પ્રયત્ન કરો તો દેખાય, અને સર્વર તો બિલકુલ ન દેખાય, છતાં એનો રોલ બહુ જ છે. એમ આપણે પણ સાજા સારા છીએ, અને બોડી, સોલ અને પરમાત્મા. નિરમાના માલિક કરસનભાઈ પટેલ એટલા સાયકલની પાછળ ડિટર્જન્ટની ગોટીઓ વેચતા હતા. આજે નિરમા યુનિવર્સિટી છે ને, નિરમાની ફેક્ટરીઓ છે ને, હજારોને રોજીરોટી આપે છે. એની ભેગા કેટલાય એટલા સાયકલ પર વેચતા હતા. એ બધા 3જી પેઢી એ જ વેચે છે. ખાલી એકલા પુરુષાર્થથી નહીં, ઘણા ફેક્ટર્સ છે. એટલે આજે આપ સૌ કોઈને પણ મારી વિનંતી છે, ઇમિપ્રોનું નામ દેશ વિદેશમાં થવું જોઈએ. અમેરિકન ગવર્મેન્ટને પણ તમારી જરૂર પડે ને. હા, ઇન્ડિયન ગવર્મેન્ટને બધે જ. તાલિબાન સિવાયના કામ કરજો. હા હા, એના કામ ન કરતા. હા, એટલે આપણે પોઝિટિવ માણસોના ને એ બધા કામ કરવા છે. ખૂબ સારું કામ થાય. અહીંયા જેટલો સ્ટાફ છે એ બધા પણ હેલ્ધી રહે, સાથે સાથે વર્ક ઓરિએન્ટેડ ખૂબ સારું ફોકસ આપ કરી શકો. અહીંયા એક નેચર, ટુગેધર વી કેન અચીવ મોર, વિન વિનનો કોન્સેપ્ટ તમે એમને સાચવજો. બરાબર? આ તમારી ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ છે. છેલ્લે એક વાત કહીને પૂરું કરું. સીએનસી મશીન આવે ને, સીએનસી મશીન જોયું છે બધાએ? લેથ તો બધાએ જોયા હશે. સીએનસી મશીન અમે સમયે સમયે સીએનસીના ઉદ્ઘાટન કરવા જતા હોઈએ. સીએનસી મશીન તો અગત્યનું છે, પણ ઓપરેશન જેટલા કરે છે ને, ટૂલ્સ કરે છે. ટૂલ્સ દ્વારા થાય છે. ટૂલ્સ દેખાશે નહીં. એ તમે ખોલો તો અંદર એ તો બિચારું ફર્યા જ કરે છે ને, મહેનત કર્યા કરે છે, છોલની વચ્ચે રમ્યા કરે છે, છોલ કાઢ્યા કરે છે ને કામ કર્યા કરે છે. ઇમિપ્રો સીએનસી કે વીએમસી છે, પણ આ જે 90નો સ્ટાફ છે ને એ તમારા ટૂલ્સ છે. આ ટૂલ્સ છે. જો ફોકસ ઓન ટૂલ્સ, કેર ફોર ટૂલ્સ, એની સંભાળ રાખજો. એ તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ છે. વિન વિન. ઇન ધ જોય ઓફ અધર્સ
લાઈઝ અવર ઓન. ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. અને તમને પણ કહું છું કે ઓછું કામ કરી અને કોઈને ખબર નથી પડતી એમ સુખી એમ નહીં. મારે આઉટપુટ આપવું છે તો કંપની મને આપશે જ. એમાંથી કંઈક અને વધારે સારા સર્ટેન હાઇટ સુધી આપણે પહોંચી શકીએ. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર બ્રાઇટ ફ્યુચર. આપના ફેમિલી માટે, આપના પરિવાર માટે પણ પ્રાર્થના કરીએ છીએ. ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ છે. તમારે જે કંઈ નાની મોટી સમસ્યાઓ હોય, હું બોલું છું એનો અર્થ એવો નથી કે તમારે કંઈ પ્રોબ્લેમ નહીં હોય. કેટલાકને ફિઝિકલ પ્રોબ્લેમ હશે, કોઈકને ઇકોનોમિકલ હશે, કોઈકને સોશિયલ પણ પ્રોબ્લેમ હશે, ફેમિલી ઇસ્યુ પણ હશે. આની વચ્ચે જ જીવવાનું છે. રેસકોર્સમાં ખુલ્લા મેદાનમાં ગાડી ચલાવો અને એક પણ સ્ક્રેચ ન પડે એમાં તમારે ડ્રાઇવિંગની વિશેષતા નથી, પણ સદર બજારમાં નાખો અને સ્ક્રેચ ના પડે ને એ જ તમારી વિશેષતા છે. એમ પ્રશ્નો તો આવવાના, કમ વોટ મે, ગમે તેવા પ્રશ્નો આવે. એની વચ્ચે લાઈફ. ડુ નોટ ડિસ્ટર્બ મીના સાઇન બોર્ડ ના મારો. હવે સાઇન બોર્ડ એવા મારો, નો વન કેન ડિસ્ટર્બ મી, નો વન કેન ડિસ્ટર્બ મી. કોઈ મને ડિસ્ટર્બ ના કરી શકે એવું મજબૂત મારે થવું છે તો ખાસ એવા થઈ શકો. અને ફરીથી છેલ્લી એક વિનંતી કરું છું, એવું કરો ને ભારતનું નામ રોશન કરો. અમે અમેરિકા ગયા ને એમાં ન્યૂયોર્કમાં એક મોલમાંથી બહાર નીકળ્યા એટલે હું અમેરિકામાં મોલમાં સર્ચ કરતો હતો કે મેડ ઇન ઇન્ડિયાવાળું કંઈક મળે, મેડ ઇન ઇન્ડિયાવાળું કંઈક મળે. કારણ કે આપણામાં એક ભારત પ્રત્યેની અસ્મિતા તો, ભલે પ્રદેશ જઈએ પણ એ તો ભારતની વાત કરવા જઈએ છીએ, પ્રદેશમાં રહેવા માટે નહીં. ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. ક્યાંય જઈએ તો એ ભારત જેવો કોઈ દેશ નથી ને ભારતીય પ્રજા જેવી કોઈ પ્રજા નથી અને ભારતીય અસ્મિતા જેવી કોઈ અસ્મિતા નથી. આપણા જીવમાં રહેવું જોઈએ. એટલે હું બધે સર્ચ કરતો હતો, એમાં અલગ અલગ બધું હતું. એમાં ગણપતિ દેખાયા મને. ગણપતિ તો ભારતના છે એટલે મેં ફેરવ્યા ગણપતિને, પાછળ લખ્યું હતું મેડ ઇન ચાઇના. મારો મૂડ ઓફ થઈ ગયો. મેં તો હારા ગણપતિ એ લોકો બનાવી નાખે છે, બધામાં ચાઇના ને આ બધું કરી નાખ્યું હતું, જાપાન ને બધું. એટલે યુવકો મારી સાથે, અમેરિકન છોકરાઓ સાથે હતા એટલે એ લોકો મને ટીઝ કરતા હતા, મશ્કરી કરતા હતા. મને કે તમારા ભારતનું કાંઈ ના હોય, અહીંયા તો બધું અમેરિકા છે, અમારે તમારા ઇન્ડિયાની કાંઈ જરૂર ના પડે. પછી અમે લોકો મોલમાંથી, બહુ મોટો મોલ છે જેસીપીની મોલ કંઈક, એમાંથી બહાર નીકળ્યા. ત્યાં ગટરનું ઢાંકણું હતું કાસ્ટિંગવાળું. અને ભારતમાં કાસ્ટિંગ બહુ થાય ને, રાજકોટ કાસ્ટિંગનું ધામ છે, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ને ફોર્જિંગ ને આ બધું. એમાં ગટરનું ઢાંકણું હતું, એના પર લખ્યું હતું મેડ ઇન ઇન્ડિયા. એટલે એ છોકરાઓએ મને કીધું, જો સ્વામી મેડ ઇન ઇન્ડિયા અહીંયા છે. એ કે તમારો ઇન્ડિયાનો ઉપયોગ અમે ગટરના ઢાંકણામાં કરીએ છીએ. પછી મેં એને કીધું, મેં તું બરાબર છે, અમારું કામ છે ને અમેરિકાની ગંદકી ઢાંકવાનું જ છે. એ તો વર્ષો પહેલાંનો પ્રસંગ છે, પણ સત્યન નાદેલા આપણા છે, સુંદર પિચાઈ આપણા છે, ગૂગલમાં આપણા છે, માઇક્રોસોફ્ટમાં આપણા છે, દરેક જગ્યાએ આપણા છે. એમ ઇમી પ્રો પણ એ લેવલ સુધી પહોંચાડો. આજે 100 જણા ભેગા, 1000નો સ્ટાફ તમારો હોવો જોઈએ આવનારા વર્ષોની અંદર. ઇટ વિલ બી ધ ટાર્ગેટ ફોર યુ. અને યુ કેન ડુ નહીં, યુ મસ્ટ ડુ, યુ વિલ ડુ. કરી જ શકીએ. ઇફ ગોડ્સ ટચ ઇઝ ધેર, ઓલ કેન બી ડન. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર બ્રાઇટ કેરિયર, બ્રાઇટ ફ્યુચર and the happiest and the prosperous family. Thanks a lot. Jai Swaminarayan.